નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો કોઈપણ ભૂમિકા બાંધ્યા વગર સીધા જ વિષય પર આવીએ અને એક એવા ગહન આધ્યાત્મિક નિયમની ચર્ચા કરીએ જે જીવન જોવાનું દૃષ્ટિકોણ જ બદલી નાખશે. આ છે નિસ્વાર્થ ભાવે આપવાનો નિયમ. અખંડ જ્યોતિ અને વાङ्મય સાહિત્યના પાનાઓમાં આ વિચાર બહુ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યો છે. આ નિયમ જાણે એક તેજસ્વી વિચાર ક્રાંતિ મશાલ જેવો છે, જે આપણને યાદ અપાવે છે કે જે રીતે અગ્નિ પોતાનો પ્રકાશ ફેલાવીને ક્યારેય ઘટતો નથી, બિલકુલ એવી જ રીતે જીવનમાં સમર્પણ અને આપવાની ભાવના એક અખૂટ પ્રચુરતાનું નિર્માણ કરે છે. હવે સામાન્ય રીતે આપણો માનવીય સ્વભાવ કેવો હોય છે? બસ ભેગો કરતા રહેવાનું, ખરું ને? સંગ્રહ કરવાની એક પાક્કી આદત પડી ગઈ હોય છે. ડર લાગતો હોય છે કે જો આપણે આપણી સંપત્તિ, સમય કે જ્ઞાન અન્યને આપી દઈશું તો આપણી પાસેની અછત ઊભી થશે. પણ અહીં એક બહુ મોટો અને મૂળભૂત સવાલ ઊભો થાય છે. શું વહેંચવાથી ખરેખર કંઈ ઘટી જાય છે? આ પ્રશ્ન સીધો જ સંગ્રહખોરીના ભ્રમ પર પ્રહાર કરે છે અને આપણને વિચારતા કરી દે છે. જો આપણે આધ્યાત્મિક જ્ઞાનથી ભરેલા પુસ્તકોના આ સુંદર ઢગલા, જેને આપણે વાङ्મય કહીએ છીએ, તેના મૂળ લખાણો તપાસીએ તો આ આખી સમજૂતીનો મુખ્ય આધાર એક જબરદસ્ત વાક્યમાં સામે આવે છે: જે નિરંતર આપે છે તે નિર્બાધ પામે છે. આ માત્ર કોઈ સુવિચાર નથી, આ તો એક અફર સિદ્ધાંત છે. આનો સીધો અર્થ એ છે કે જીવનની સાચી સમૃદ્ધિ પકડી રાખવામાં નહીં, પરંતુ વહેવા દેવામાં છે. જો આપવાની પ્રક્રિયા સતત હોય તો પાછું મેળવવાની પ્રક્રિયામાં ક્યારેય કોઈ બાધા આવતી જ નથી. તો ચાલો આગળ વધીએ અને જોઈએ આનો પહેલો ભાગ: પ્રકૃતિનો શાશ્વત નિયમ. પ્રકૃતિ પોતે જ આ નિયમની સૌથી મોટી શિક્ષક છે. આપણા આ સ્ત્રોત ગ્રંથોમાં નિસર્ગ શબ્દનો બહુ જ સુંદર પ્રયોગ થયો છે. હવે નિસર્ગ એટલે જ આપણી પ્રકૃતિ કે સર્જન. પણ આ કોઈ જડ સિસ્ટમ નથી. આ તો એક સાર્વત્રિક અને જીવંત વ્યવસ્થા છે, જ્યાં સતત ત્યાગ અને સતત પ્રાપ્તિ એક અનંત ચક્રમાં વહેતા જ રહે છે. શ્વાસ લેવા અને છોડવા જેવું જ આ સહેજ છે. પ્રકૃતિની આ મહાન વ્યવસ્થામાં સંગ્રહખોરી માટે કોઈ સ્થાન જ નથી. આપવું અને લેવું એ બે અલગ ક્રિયાઓ નથી, પણ એક જ શ્વસન પ્રક્રિયાના બે ભાગ છે. આ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે આપણો બીજો ભાગ: પૃથ્વી અને વૃક્ષની ભેટ. આ સિદ્ધાંતને સમજવા માટે એક બહુ જ પ્રેરણાદાયક પ્રસંગ છે. ધારો કે ધરતી માતા એક વૃક્ષને કહે છે કે જો ભાઈ, હું તને આ ખાતર અને પાણી આપું છું, તો એનો સંગ્રહ કર અને તારી પાસે જ રાખ. પણ વૃક્ષ શું કરે છે? એ સીધી જ ના પાડી દે છે. એ પોતાના ફૂલ, ફળ, છાંયડો અને પાંદડા વિશ્વને મુક્તપણે વહેંચે છે. અરે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે વૃક્ષ સુકાઈ જાય ને, મરવા પડે, ત્યારે પણ એની ઈચ્છા એવી જ હોય છે કે કોઈ એના સૂકા લાકડાનો ઉપયોગ કરી લે. આને કહેવાય આજીવન બલિદાન. વૃક્ષનો જવાબ ખરેખર હૃદયસ્પર્શી છે. ના માતા, મને આપવા દો. બસ આ જ શબ્દો. જાણે એક સુંદર જંગલમાં સૂર્યોદય થતો હોય ને, એવો જ પ્રકાશ આ વિચારમાં છે. આ વાક્ય સમજાવે છે કે સાચો સંતોષ ભેગું કરવામાં નથી, પણ કોઈના કામમાં આવવામાં છે. ઉપયોગી થવાની આ ભાવના જ જીવનનો સાચો ઉદય છે. હવે જે વાત સમજવાની છે તે ખરેખર રસપ્રદ છે. વિભાગ 3: મહાસાગરનું જળચક્ર. માણસો માટે ભેગું કરવું એ બહુ સામાન્ય વાત છે, પણ પ્રકૃતિના નકશામાં વાદળોની નજરે જોઈએ તો સંગ્રહખોરી કરવી એ તો એક મોટું સામાજિક પાપ છે, એકદમ અસામાજિક બાબત. એટલે જ તો વાદળો પોતાનું બધું જ પાણી ધરતીના ખોળામાં વરસાવી દે છે. કલ્યાણ માટે જાતને ખાલી કરી દેવી એ જ એમની સાચી કુદરતી ફરજ છે. આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ સમજીએ. એકદમ લોજિકલ છે. સૌથી પહેલાં મહાસાગર વિશાળ હૃદય રાખીને પોતાનું જળ સૂર્યપ્રકાશને આપી દેશે. પછી વાદળો બંધાય છે અને એ વાદળો જરાય કંજૂસાઈ કર્યા વગર ધરતીના ખોળામાં વરસી પડે છે, પોતાને સંપૂર્ણ ખાલી કરી દે છે. અને છેલ્લે પરિણામ શું આવે છે? નદીઓ એ જ પાણી લઈને વહે છે અને પાછું મહાસાગર સુધી પહોંચાડી દે છે. નિરંતર આપવાથી એકદમ પરફેક્ટ સાયકલ ઊભી થાય છે. અને અનંત વહેતા પાણીનો આ સૌથી મોટો નિષ્કર્ષ છે. મહાસાગરે પોતાનું બધું જ પાણી મુક્તપણે આપી દીધું, છતાં પેલા ચક્રના કારણે એટલું જ પાણી પાછું આવ્યું. પરિણામે મહાસાગરના જળસ્તરમાં એક ટીપાનો પણ ઘટાડો થતો નથી. એણે ક્યારેય જોયું જ નથી કે અછત કોને કહેવાય, કારણ કે એ સતત આપે છે એટલે જ સતત મેળવતો રહે છે. આગળ વધીએ. વિભાગ 4:
ગંગા નદીનું લોકકલ્યાણ. લોકકલ્યાણના અવિરત પ્રવાહની વાત નીકળે એટલે ગંગા નદી યાદ આવે જ. જ્યારે ગંગા હિમાલયમાંથી નીકળી ત્યારે પહાડોએ એને રોકવાની બહુ કોશિશ કરી, પણ ગંગા એકદમ અડગ હતી. એણે સ્પષ્ટ કર્યું કે મારે તો લોકકલ્યાણ માટે જવું જ પડશે. એનો એક જ હેતુ હતો પૃથ્વીની તરસ છીપાવવી. એ તરસ્યા અને સુકાઈ ગયેલા વાતાવરણને શીતળતા આપે છે, સુકાયેલી ખેતીને નવજીવન આપે છે અને વ્યાકુળ જીવોનું પોષણ કરે છે. એ રોકાતી નથી, બસ વહેતી જ રહે છે. અને આ શાનદાર તથ્ય જુઓ, આ બહુ જ અદ્ભુત રીતે દર્શાવે છે કે સમર્પણનું પરિણામ શું આવ્યું. ગંગાનો આ પરોપકાર જોઈને હિમાલયનું હૃદય પણ પીગળી ગયું અને એણે વધુને વધુ જળ ગંગામાં રેડવાનું શરૂ કર્યું. પરિણામે ગંગોત્રીથી નીકળેલી ગંગા સમુદ્ર સુધી પહોંચતા પહોંચતા પૂરા 100 ગણી વિશાળ થઈ ગઈ. ત્યાગ અને પરોપકારથી હંમેશા વિસ્તાર જ થાય છે, સંકોચન ક્યારેય નહીં. હવે આ બધી વાતોને આપણા વ્યવહારિક જીવન સાથે જોડીએ. વિભાગ 5 નિરંતર આપવાનું વિજ્ઞાન. આ માત્ર કવિતા કે કલ્પના નથી હો, આ એક સાબિત થયેલું વિજ્ઞાન છે. જેમ એક પ્રજ્વલિત દીપકથી બીજો દીપક પ્રગટાવીએ તો પ્રકાશ ઘટતો નથી પણ વધે છે. આપણા સ્ત્રોત ગ્રંથો કહે છે કે તારીખ ન ગણો, યોગ્ય સમયની રાહ ન જુઓ, પ્રકૃતિના આ ગુણાકારના નિયમ પર ભરોસો રાખો. આજે જે કંઈ પણ આપીશું ને એ આવતીકાલે 1000 ગણું થઈને પાછું ફરશે. પાક્કી વાત છે. બ્રહ્માંડના આ હિસાબ કિતાબને જરા સમજી. જો આપણે આજે આપણી ક્ષમતાઓ અને યોગ્યતાઓનું લોકકલ્યાણ માટે દાન કરીએ છીએ તો ભવિષ્યમાં એ જ ક્ષમતાઓ 1000 ગણી વધી જશે. એવી જ રીતે જો સંપત્તિનો ઉપયોગ કોઈ મોટા હેતુ માટે કરીએ તો ભવિષ્યમાં વૈભવ અને કીર્તિ પણ 1000 ગણી વધારે હશે. આ એક એવું રોકાણ છે જ્યાં કોઈ નુકસાન છે જ નહીં, માત્ર ગ્રોથ અને ગુણાકાર જ છે. તો સૌથી અગત્યની વાત એ છે કે આ આખા વિશ્લેષણનો અર્ક આ એક વિચારમાં સમાયેલો છે. અખંડ જ્યોતિના આ વિચારો આપણને વારંવાર એ જ યાદ અપાવે છે કે ભલે પરિણામ આવવામાં સમય લાગે, પરંતુ ત્યાગ, દાન અને અન્યના કલ્યાણ માટે કરાયેલું સમર્પણ જ જીવનને સાચા અર્થમાં સંપૂર્ણ અને સાર્થક બનાવે છે. સ્વાર્થથી ક્યારેય કોઈનો ઉદ્ધાર નથી થતો. અને છેલ્લે એક બહુ જ ઊંડો પ્રશ્ન અહીં ચિંતન માટે મૂકવા માંગુ છું. આપણી અંદરની જે શક્તિઓ, જ્ઞાન અને ક્ષમતાઓની નદી છે, શું તે વિશ્વને પોષણ આપવા માટે ગંગાની જેમ અવિરત વહી રહી છે કે પછી ડર અને સ્વાર્થથી બંધાયેલા સંગ્રહખોરીના બંધોમાં જ સુકાઈ રહી છે? પ્રકૃતિનો નિયમ તો એકદમ સ્પષ્ટ છે. હવે નિર્ણય આપણે કરવાનો છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત વિચારતા રહીએ અને હા, મુક્તપણે વહેંચતા રહીએ.